ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ. ચતુષ્કોણ ચેપ્ટરમાં આપણે આવ્યા છીએ પ્રમેય 8.4 બરાબર. તો આપણા પ્રમેય 8.1 8.2 અને 8.3 આ ત્રણ પ્રમેય પૂરા થયા. હવે આપણે આ ચેપ્ટરમાં સ્ટાર્ટિંગથી જે પણ વસ્તુ શીખ્યા છે તેમાં અમુક વસ્તુ જે અગત્યની છે તે સૌથી પહેલાં તમને ફટાફટ રિવિઝન કરાવી દેમ છું. અને અગત્યની વસ્તુમાં આવે ચતુષ્કોણના પ્રકાર. પહેલો પ્રકાર છે સમલંબ. જે ચતુષ્કોણની સામસામેની બાજુની માત્ર એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ કહેવાય. બે જોડમાંથી કેટલી જોડ સમાંતર? એક જ જોડ સમાંતર હોય ને વિક્રમ, તો તે ચતુષ્કોણને કેવો ચતુષ્કોણ કહેવાય? સમલંબ. એના પછી જો બંને જોડ સમાંતર હોય, સામસામેની બાજુની કેટલી જોડ યક્ષ? બંને જોડ સમાંતર હોય તો તે ચતુષ્કોણને કહેવાય સમાંતર બાજુ. એના પછી સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે ચાર બાજુ સરખી હોય તો તેને કહેવાય સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ એટલે ચારે ચાર બાજુ સરખી, પણ કયા ચતુષ્કોણની? સમાંતર બાજુ ચતુષ્કોણની. ખ્યાલ આવે છે? મને તારું મોઢું જોઈને એવું કેમ લાગે કે તું બગ્ગા મારે છે? વાંચીને આવેલો છે ને? ચાલો એના પછી લંબચોરસ. જે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો કાટખૂણો હોય તેને લંબચોરસ કહેવાય. કયો ચતુષ્કોણ અંશ? સમાંતર બાજુ ચતુષ્કોણ, અને એનો કોઈ એક ખૂણો કાટખૂણો હોવો જોઈએ. અને લંબચોરસ પછી આવે ચોરસ. લંબચોરસની ચારેય બાજુ સમાન તો તેને કહેવાય ચોરસ. આટલા પ્રકાર યાદ રાખો. પછી આવે પતંગ. પતંગનો કોઈ દાખલો નથી, કશે કઈ આવે નહીં, ખાલી પતંગ નામનો પતંગ છે. ઉત્તરાયણના દિવસે ચગાવ્યો પછી પૈટું, બરાબર છે. બસ લૂંટવા વાળા ખબર નહીં કેમ પતંગ પછાડી બહુ જાય. તમારા માટે છે કોઈ લૂંટારા? ચાલો બસ બસ બસ, શાંત થઈ જાઓ. બધા મોરું બંધ કરી દે. મને ખબર છે કોણ લૂંટારો છે ને કોણ ખોટારીનો છે. ચલો ધ્યાન આપજો. એના પછી પતંગમાં ખાલી એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે પતંગના બંને વિકર્ણ કાટખૂણે દુભાગે. આ ખાલી આટલું યાદ રાખો, બહુ થયું. બરાબર છે. વિધિ, તને પતંગની વ્યાખ્યા નથી આવડતી તો ટેન્શન નહીં લે, પણ ખાલી આટલું યાદ રહેવું જોઈએ કે પતંગના બંને વિકર્ણ કાટખૂણે દુભાગે. એના પછી આવે છે પ્રમેય 8.1. સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ. આ પિક્ચરનું નામ છે ચતુષ્કોણ અને પિક્ચરના હીરોનું નામ સમાંતર બાજુ ચતુષ્કોણ. સબાચ છે આ પિક્ચરનો હીરો. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જ મોટે ભાગે વાત થશે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક વિકર્ણ દોર્યો એટલે કેટલા ત્રિકોણ બન્યા? બે. બે ત્રિકોણ એકરૂપ. એના પછીનો પ્રમેય 8.2. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય છે. કેવી હોય છે? સમાન. કઈ બાજુ? સામસામેની. એટલે કે હવે જો તમને કોઈ એમ પૂછે કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી, તો તમારે જવાબ આપવાનો સમાંતર અને સમાન. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી? સમાંતર અને સમાન. સમાંતર બી થાય, સમાન બી થાય. સમાંતર કેમ થાય? કેમ કે વ્યાખ્યા કહે. સમાન કેમ થાય? કેમ કે પ્રમેય કહે. એના પછી એનું પ્રતિપ્રમેય 8.3. જે ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય તે ચતુષ્કોણ કયો? સમાંતર બાજુ. યાદ આવે છે? એ પ્રમેયની સાબિતીમાં મેં આપણે સૌથી પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ દોરેલો અને પછી દોરીને ભૂલી જવાનું કે સમાંતર બાજુ છે. યાદ આવ્યું આવું કઈ? પૈટા 8.3 સુધી. હવે આપણે આવ્યા છે પ્રમેય 8.4. ધ્યાન આપજો. દિશા પ્રમેય 8.4. વિધાન છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે. કેવા હોય છે? સામસામેના ખૂણા સમાન. આની આગળ એક પ્રમેયમાં બાજુની વાત હતી કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન. હવે આમાં વાત આવી ખૂણાની. બાજુ તો સમાન હોય, સાથે સાથે ખૂણા બી કેવા થશે? સમાન થશે. ક્લિયર બધાને? આ બધા પ્રમેયના વિધાન યાદ રાખવા પડશે. સૃષ્ટિ, એકે એક વિધાન યાદ રાખવાના છે. વિકાસ, ચાલો કરી દઈએ આ પ્રમેયને સાબિત. રેડી? એટલે મેં તારું નામ ભૂલી ગયો. શું હતું? મોહિત. ચાલો તો સૌથી પહેલા દોરીશું આપણે આકૃતિ. કયા ચતુષ્કોણની? સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે જ્યારે પણ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ તો કેવો દોરવાનો? પ્યોર.
પ્યોર સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આ છે પ્યોર સમાંતર બાજુ ચતુષ્કોણ. ઉપર અને નીચે જે સમાંતર બાજુ છે તેને જરાક વધારે લાંબી દોરો અને આ જે ઊભી બે બાજુ છે તેને જરાક ટૂંકી દોરવાની. આઈ હોપ કે હવે બધાને આકૃતિ દોરતા આવડે છે. જો આકૃતિ દોરવામાં ઠેકાના નહીં હોય ને તો આ ચેપ્ટર ચાલુ થવા પહેલા જ પતી ગયું. આ યાદ રાખજો મારું વાક્ય, ઠેકાના વગરની આકૃતિ નહીં દોરે. તમારામાંથી ઘણા બાળકો આકૃતિ બરાબર હજી નથી દોરતા. હરખી દોરો. જે પ્રમાણે મેં અહીંયા બોલું ને તે હરખું સાંભળવાનું. ફૂટપટ્ટી લઈને બેસવાનું આકૃતિ દોરતી વખતે. અમુક જણ હાનાથી આકૃતિ દોરે ખબર યુવરાજ? બોલપેનથી, પેન્સિલથી દોરવાની અને ફૂટપટ્ટી બી લેવાની. અને સાથે સાથે નામ આપવા માટે બી પેન્સિલનો જ ઉપયોગ કરવાનો. તો આપણે આ ચતુષ્કોણને નામ આપીશું ABCD. હાનાથી? પેન્સિલથી. ચાલો, હું જે વાપરું તે તમારે પેન્સિલ વાપરવાની. સમજી ગયા? ચાલો સમર્થ કુમાર મૂકી દે મોબાઈલ. એ જે હોય તે મૂકી દે. હું એમ કરતો હતો. આગળ વધીએ. એ નાલાયક, ધ્યાન આપ. ચાલો, તમારે સાબિત કરવું છે. પેલો હાજરી વાળું ચાલુ કરી દેજો હવે. તો તમારે સાબિત કરવાનું છે સામ સામેના ખૂણા સમાન. વિક્રમ ધ્યાન આપજે બેટા. સામ સામેના ખૂણા સમાન સાબિત કરવાના છે. આ છોકરીઓનું હાઉસફુલ થઈ ગયું બધી 3 જગ્યા. ચાલો કઈ નહીં, ચાલે, વાંધો નહીં આવે. મોટી બેન્ચ છે ભાઈ. નહીં, તું વચ્ચે નહીં આવતી. ઓકે, સામ સામેના ખૂણા સમાન છે. તો આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને, બે ધ્યાન મિત, તેમાં ખૂણો A ની સામે છે ખૂણો C. તમારે સાબિત કરવાનું છે કે ખૂણો A અને ખૂણો C બે ખૂણા સમાન છે અને ખૂણો B ની સામે છે ખૂણો D. આ બેવને પણ કેવા બતાવવાના છે? સમાન. ચાલો સૌથી પહેલા આપણે લખીશું પક્ષ. પક્ષમાં શું લખીશું કે ભાઈ ચતુષ્કોણ ABCD કયો ચતુષ્કોણ છે? ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા કયા છે તે બોલો. ખૂણો A અને ખૂણો C તથા ખૂણો B અને ખૂણો D શું છે? સામ સામેના ખૂણાની જોડ છે. સામ સામેના ખૂણાની જોડ છે. સૃષ્ટિ સાબિત શું કરવાનું છે? સામ સામેના ખૂણાને સરખા બતાવવાના છે. એટલે આપણે બે વસ્તુ સાબિત કરવાની. પહેલું છે ખૂણો A બરાબર ખૂણો C અને નંબર 2 ખૂણો B બરાબર ખૂણો D. આ બે વસ્તુ આપણે કેવી રીતના સાબિત કરીએ? સાબિતી. ચલો હવે સાબિત કેવી રીતના કરીએ કે ભાઈ સામ સામેના ખૂણા સરખા છે? તો અહીંયા પણ આપણે દોરીશું વિકર્ણ. આપણે દોરી દઈએ વિકર્ણ. હવે વિકર્ણ દોરવાથી કેટલા ત્રિકોણ બને? અને આ તમને ખબર છે પ્રમેય 8.1 કે બે ત્રિકોણ કેવા? એકરૂપ. આ બે ત્રિકોણ એકરૂપ. એનો મતલબ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન. એટલે કે આ ખૂણો B ને અનુરૂપ ખૂણો છે ખૂણો D. એટલે આ બે સમાન. પૈતું વિકર્ણ દોર્યો. બે ત્રિકોણ એકરૂપ થયા. એકરૂપ ત્રિકોણમાં ખૂણો B ને ખૂણો D અનુરૂપ ખૂણા. એટલે CPCT થી આ બે ખૂણા કેવા થઈ જશે? સમજ સરખા થઈ જશે. બે ખૂણા સરખા થઈ જશે. સમજ પડી બધાને? હવે આ બે ત્રિકોણના લગ્ન કરાવવા પર છે, એકરૂપ બતાવવા પર છે. કઈ શરતથી? આ વચ્ચે AC બેવમાં છે સામાન્ય બાજુ. એના પછી પ્રમેય નંબર લગભગ 8.2. પ્રમેય 8.2 માં શું શીખેલા કે સામ સામેની બાજુ કેવી હોય છે? સમાન. એનો મતલબ કે આ AB અને CD આ બે બાજુ સમાન. એના પછી આ BC ને આ AC આ પણ સમાન. એટલે બે ત્રિકોણની 3 અનુરૂપ બાજુ સમાન. એટલે કઈ શરત લાગવાની? બા શરતની મદદથી આ બે ત્રિકોણ કેવા સાબિત થશે? એકરૂપ. સામ સામેની બાજુ સમાન. દીવા AB ની સામે છે CD એટલે આ બે કેવી? સમાન. એના પછી આ BC ની સામે છે AD એટલે આ બે પણ કેવી? સમાન. ચાલો તો ચાલુ કરીએ. સૌથી પહેલા ચતુષ્કોણ ABCD કયો ચતુષ્કોણ છે તે બોલવું પડે. હજી એકવાર બોલી દે. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આપણે બે ત્રિકોણના લગ્ન કરાવીશું. ચલો. હા બરાબર છે વાત. કેશવીએ બરાબર કીધું. હવે આપણે દોરીશું વિકર્ણ. કયો વિકર્ણ દોર્યો? AC. વિકર્ણ AC દોરો. અને હવે ચાલુ કરીએ બેવના લગન.
चलो प्रियांशी त्रिकोण ना नाम पहलो त्रिकोण अहीं ज लई लीए त्रिकोण ए डी सी अने त्रिकोण आनु नाम बोलो सी बी ए आ बे त्रिकोण में थाय छे बा 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 पहला जो पहलो त्रिकोण उपर वाळो छे એટલે કે ડીસી બરાબર એબી બરાબર ડીસી એવું નહીં લખતા હું લખવાનું ડીસી બરાબર એબી કાંથી આવ્યો આ બે બાજુ સરખી કેમ કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની કેવી બાજુ છે સામસામેની બાજુઓ કાઉન્સમાં લખવાનું સામસામેની બાજુઓ કોની સમાંતર બાજુ ચતુષ્કોણની અને સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી થાય આલોક સમાન થાય કેવી થાય સમાન એના પછી હવે આ એડી બરાબર બીસી આ એડી ને બીસી કેમ સરખું સેમ સબાચની કેવી બાજુ સામસામેની સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ અને છેલ્લે છે વિકર્ણ એસી બરાબર એસી કેમ એસી બરાબર એસી સામાન્ય બાજુ થઈ ગયા બે ત્રિકોણના લગન તો લખી દો ત્રિકોણ એડીસી એકરૂપ ત્રિકોણ સીબીએ કોના આશીર્વાદથી થયા લગન બાબા શરતના આશીર્વાદથી બે ત્રિકોણના લગન કેમ કરાવ્યા ખૂણાને સરખા બતાવવા તો થઈ ગયો ને ખૂણો બી ને ખૂણો ડી સરખો આ ખૂણો ડી ને આ ખૂણો બી માટે ખૂણો ડી બરાબર ખૂણો બી કારણ કે એકરૂપ ત્રિકોણના કેવા ખૂણા અનુરૂપ ખૂણા એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ એના પછી આ પહેલું આવી ગયું ને આ બીજું આવી ગયું હવે પહેલું છે ખૂણો એ બરાબર ખૂણો સી આ બે ખૂણાને સરખા કેવી રીતના બતાવું તો કે ભાઈ ના 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 આ બે ખૂણા સરખા બતાવવા તમારે આ વિકર્ણ દોરવો પડે બીડી અને વિકર્ણ બીડી થી આ બે ત્રિકોણ બન્યા ને એ બી એકરૂપ થશે અને એ બે એકરૂપ ત્રિકોણના આ બે અનુરૂપ ખૂણા વાતમાં મત પડી એટલે કે તમારે ફરીથી આ જ વસ્તુ પાછી કરવી પડે બીજો વિકર્ણ દોરવાનો બીજો વિકર્ણથી જે બે ત્રિકોણ બન્યા તેની એકરૂપ એટલે કરવાનું કંઈ નવું નથી કરવાનું આ જ છે હે ને એટલે તે જ રીતે લખી દેવાનું મયંક વાક્ય લખાવું આગળ તે જ રીતે ખૂણો એ બરાબર ખૂણો સી સાબિત કરી શકાય કેમ બગ્ગા મારે છે તો હવે આ પ્રમેયની સાબિતી પૂરી થાય છે કોઈને કઈ તકલીફ ખ્યાલ આવી ગયો બધાને કોઈને ઠંડી લાગે છે નથી લાગતી ને કોઈને સમજ કોણ છે કઈ નહીં બેહી રહે એમને ચાલો આગળ વધીએ नेक्स्ट चुप प्रमेय 8.5 ध्यान आपजे दृष्टि जो चतुष्कोणना सामसामेना खूणाओनी प्रत्येक जोड़ना खूणा समान होय तो ते चतुष्कोण समांतर बाजू चतुष्कोण छे तो आ प्रमेय आगळवाळा प्रमेयनो कयो प्रमेय थयो प्रतिप्रमेय ऊंधुं थई गयुं ने विकास आगळवाळो प्रमेय हुं कहेतो हतो के समांतर बाजू चतुष्कोणना सामसामेना खूणा केवा समान आ हूँ कई खबर के जे चतुष्कोणना सामसामेना खूणा समान ते चतुष्कोण छे समांतर बाजू खूणा समान होय सामसामेना तो ते समांतर बाजू चतुष्कोण आपणे साबित करवानुं छे समांतर बाजू चतुष्कोण એટલે આકૃતિ દોરવાની કયા ચતુષ્કોણની સમાંતર બાજુ ચતુષ્કોણની સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ દોરીને પછી ભૂલી જવાનું કે આપણે કયો ચતુષ્કોણ દોરેલો તો આ દોરી દીધો છે સમાંતર બાજુ ચતુષ્કોણ ને હવે આપણે ભૂલી જશું નામ આપી દેવું એ બી સી ડી आलोक चतुष्कोण एबीसीडी कयो चतुष्कोण छे आलोक जोयो तो पहला ए ज बोलतो तो समांतर बाजू चतुष्कोण बोली ज काढलू एने तो आ चतुष्कोण कयो चतुष्कोण छे नी खबर अहींया पाछो कोई एक नमूनो हतो आटलामां कोण आ जतो चालो कई नहीं थाई भूल तो कोण हतुं चलो जे हतो ते चालो भाई पईतुं आ लड़ाई परवाना छे तो आ चतुष्कोण खबर नहीं कयो छे चलो ध्यान आपजो हवे आपने चतुष्कोण विषे तो खबर हूँ छे आ जो पेलो बोलो समांतर बाजू एम बग्गा मारी दीधा ने आ चतुष्कोण विषे आपने खबर ए छे के आना सामसामेना खूणा समान छे के भाई आ जे चतुष्कोण दोर्यो तेना सामसामेना खूणा समान छे तो खूणो ए अने खूणो सी समान छे खूणो बी अने खूणो डी समान छे
ચલો પક્ષ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ એવું અહીંયા નહીં લખાય. ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D. આપણી પાસે આ વસ્તુ છે કે ભાઈ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન. આ વસ્તુ આપણી પાસે છે. સાધ્ય આપણે સાબિત કરવાનું છે કે ચતુષ્કોણ ABCD કયો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. શું કરવાની છે? સાબિત. ચલો હવે આપણે ચાલુ કરીશું સાબિતી. ચલો વિચારો કેવી રીતના તમે સાબિત કરશો. તમારે આ ચતુષ્કોણને સમાંતર બાજુ સાબિત કરવો હોય તો તમે ક્યારે આ ચતુષ્કોણને સમાંતર બાજુ કહી શકો છો? ક્યારે? કે જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યાનું પાલન થાય ત્યારે. અને વ્યાખ્યા શું કહે કે સામસામેની બાજુ કેવી હોવી જોઈએ? સમાંતર. સામસામેની બાજુની બેવ જોડ જો સમાંતર હોય ને બેવ તો તમે આ ચતુષ્કોણને શું કહી શકો છો દિયા? સમાંતર બાજુ કહી શકો છો. કયો કહી શકાય? સમાંતર બાજુ. અને બીજો બી એક રસ્તો છે. કયો ખબર? પ્રમેય 8.3. યાદ કરો એનું વિધાન. જે ચતુષ્કોણની સામસામેની બાજુની બંને જોડ સમાન હોય તે ચતુષ્કોણ સમાંતર બાજુ છે. એટલે કે જો તમારે ચતુષ્કોણને સમાંતર બાજુ બતાવવો હોય ને સમત, તો બે રસ્તા છે. કાં તો સામસામેની બાજુને સમાંતર બતાવી દેવું, કાં તો સામસામેની બાજુને સમાન બતાવી દેવું. જો સમાંતર બતાવી દીધી તો એ સમાંતર બાજુ છે, અથવા સામસામેની બાજુને સમાન બતાવી દીધી તો પણ એ સમાંતર બાજુ. આ બે માંથી જે રસ્તો વાપરવો હોય તે વાપરો અને મને કહેવો કે હું કરીએ હવે આમાં. પેલી છોકરી કઈ બોલે છે? જોરમાં બોલ. પ્રમેય 8.3. ઓકે, તો એમ બોલી સર સામસામેની બાજુને સરખી બતાવી દે. સારું ચાલો. પેલી છોકરી એમ કહે છે કે સર સામસામેની બાજુને સરખી બતાવીએ. કઈ રીતના બતાવે? વિકર્ણ દો દેમ. વિકર્ણ દો લગ્ન કરાવી દમ. જ્યારે બી સરખું બતાવવાની આવે એટલે આપણે આ જ વસ્તુ વિચારીએ. લગ્ન શું લાગે થાય? લગ્ન એક મિનિટ. પેલી છોકરીએ જે આઈડિયા આપી તેના પર પેલા કામ ચાલુ કરીએ. આ વિકર્ણ દો દીધો. ચલો લગ્ન. આ બે ખૂણા સરખા. ઓકે, એના પછી આ છે સામાન્ય બાજુ. ત્રીજું મને કેવો જલ્દી? ત્રીજું. બે વસ્તુ તો છે, ત્રીજી જલ્દી. તો તું તો કેતો થઈ જશે લગન. બોલેલો તું થઈ જશે. બોલેલો. ચાલો ધ્યાન આપજો. ચાલો ભાઈ એ નાલાયક તું ધ્યાન આપ. ઓકે, એટલે આ બેના લગ્ન થવા માટે વિધિ તારી પાસે કોઈ રસ્તો હોય તો કહી દેજે. તું એ જ લગ્નની વાત કરી લી. ચાલો ભાઈ લગ્ન વાળો આઈડિયા કેન્સલ. શિવમ તું કઈ કહેવાનો હતો? યુગ્મ કોણ ઝેડ બનાવવાનો. આ સમાંતર બતાવવાની વાત આવે. શિવમ વિચારે છે વ્યાખ્યા વિશે કે સર વ્યાખ્યા આપણે સમાંતર બતાવી દઈએ. જો સામસામેની બાજુ સમાંતર હોય તો વ્યાખ્યા શું કહે કે ચતુષ્કોણ કયો? સમાંતર બાજુ ને. એટલે કે સામસામેની બાજુ જ્યારે સમાંતર બતાવવાની વાત આવે એટલે આપણી પાસે ત્રણ રસ્તા છે. અનુકોણ, અંતઃયુગ્મકોણ અને અંતઃકોણ. તેમાં પેલા શિવમે એવું વિચાર્યું કે યુગ્મકોણ. જો આ બે ખૂણા સરખા થઈ ગયા તો આ બે બાજુ સમાંતર. અને આ બે ખૂણા સરખા કેવી રીતના બતાવો? લગ્ન કરાવીને. લગ્ન તો થતા નથી. યાર કેન્સલ. યુગ્મકોણ વાળો આઈડિયા કેન્સલ. શિવમ એક વસ્તુ તો 100%ની કે આપણે સામસામેની બાજુને સમાંતર બતાવીશું. પ્રમેય 8.3 નથી વાપરવો. આપણે વ્યાખ્યા વાપરીશું. સૃષ્ટિ શું વાપરીશું? આપણો ટાર્ગેટ શું છે? આપણો ટાર્ગેટ છે વ્યાખ્યા, એટલે કે સામસામેની બાજુને સમાંતર બતાવવાનો. સમટ આપણા ટાર્ગેટમાં પહેલા આપણે બતાવ્યો છે કે AB સમાંતર CD અને વિવેક AD સમાંતર BC. આ બે વસ્તુ આપણે બતાવી દીધી એટલે આપણું કામ થઈ ગયું. તો આપણે આ ચતુષ્કોણને કયો કહી શકીએ છીએ? સમાંતર બાજુ. ક્લિયર બધાને? કેવી રીતના તમે આ બેને સમાંતર બતાવશો, અથવા આ બેને કેવી રીતના? પેલું વિકર્ણ દોરવા વાળો રસ્તો કેન્સલ. લગ્ન થતા નથી. કોઈ બીજો રસ્તો? કઈ બીજું? બીજું સમાંતર બતાવવાની વાત આવે એટલે વાત તો એક જ આવે કે ભાઈ પેલી ત્રણ વસ્તુ. કઈ ત્રણ વસ્તુ? અનુકોણ, અંતઃયુગ્મકોણ ને અંતઃકોણ. આ વખતે અંતઃયુગ્મકોણ વાળો ઝેડ આપણા માટે કઈ કામનો નથી. અનુકોણ એટલે સ્લાઇડર. અહીંયા સ્લાઇડર જેવું કઈ છે નહીં. બાકી કોણ રહ્યું? અંતઃકોણ. અને અહીંયા કયા બે અંતઃકોણ ખબર?
દેખાયો કોઈને? સી. આ ખૂણો, ખૂણો એ ને ખૂણો બી, આ બે ખૂણા કઈ જોડના ખૂણા છે? અંતઃકોણ. કઈ જોડના ખૂણા છે? અંતઃકોણ. સી આકાર. ઝેડ થોડો બન્યો. સી આકારમાં બે ખૂણાને કયા ખૂણા કહેવાશે વિક્રમ? અંતઃકોણ. અને આ બે અંતઃકોણનો સરવાળો આપણે કેટલો બતાવીશું સૌર્ય? 180. જો આ બેનો સરવાળો 180 બતાવી દીધો એટલે સાબિત થઈ ગયું કે આ બે બાજુ સમાંતર છે. કેવી રીતના આ બેનો સરવાળો 180 બતાવશો? હોઢો એનો રસ્તો, હોઢો રસ્તો કંઈક તો હોઢવો જ પડે, કેમ કે એ જ કરવાનું છે. કેવી રીતના આ બેના સરવાળાને 180 બતાવીએ? વિચારો વિચારો. કેસવી જલ્દી વિચાર. નવ્યા વિચાર બેટા. કઈ આ બાજુ કઈ વિચારી દીધું? કાટકોણ. કાટકોણ ક્યાં છે? કાટકોણ બે શરમ આલોક જલ્દી વિચાર. હા, પેલો કાટકોણ બોલ્યો તો પેલો કાટખૂણો, તો બેવમાં ફરક શું છે મને એ કે? સર પેલામાં ખૂનો ખૂ આવે એમ નહીં કેતો. મને લાગે કરાટે બહુ ખરે એટલે હું હા ખૂ ખા એમ જ કરે આખો ડારો. એ નહીં નહીં, ચાલો કઈ વાંધો નહીં. હું તમને એક હિન્ટ આપું છું. દિયા ધ્યાન આપજે બેટા, અને દ્રષ્ટિ તું પણ. ચતુષ્કોણ ના 4 ખૂણા વિશે તમારી પાસે એક પરિણામ છે. કોણ બોલ્યું આ બધી? ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 થાય. કોણ હતું 180? વિક્રમ. મેં તો કઈ હો બોલું, મને તો આવડતું જોઈ ને. મેં જાણી જોઈને ખોટું બોલું તેમ નથી ખબર તને? મેં કઈ ભૂલમાં ખોટું બોલ્યો? એ જાણી જોઈને હું ખોટું બોલ્યો, મારે જોવું હતું. શરમ કર શરમ. આટલી ઠંડી હવા સહન નહીં થાય. કેવો માણસ કહેવાય. કાલથી સાલ ઓઢીને આવજે. ચાલો ભાઈ, ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો થાય 360 અંશ. આની આપણે મદદ લઈશું. તો ચતુષ્કોણ ABCD માં 4 ખૂણા, ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360. આપણે કયા બે ખૂણાનો સરવાળો 180 બતાવવો છે? ખૂણો A અને ખૂણો B નો. તો A અને B ને જેમ છે તેમ રહેવા દેવું. ખૂણો A ને બેઠો, ખૂણો B ને બેઠો. ખૂણો C નું શું કરું? ખૂણો C બરાબર ખૂણો A, ખૂણો D બરાબર ખૂણો B. ક્યાંથી આવ્યું ભૈયા? પક્ષ. કૌંસમાં કારણ કે પક્ષ. મનસુખ. ખૂણો A વત્તા ખૂણો A, બે ખૂણો A. ખૂણો B વત્તા ખૂણો B, બે ખૂણો B બરાબર 360. નેક્સ્ટ સ્ટેપ. બે ને હું ઉડી જાય કોમન. બે કોમન. કૌંસમાં ખૂણો A વત્તા ખૂણો B બરાબર 360. હવે આ બે જશે છેદમાં. ખૂણો A વત્તા ખૂણો B બરાબર 360 ના છેદમાં 2 કેટલા થાય? 360 ના અડધા 180. આજ તો આપણે લાવવું હતું ભાઈ કે ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180. આપણે લાવી દીધું કે આ બે ખૂણાનો સરવાળો 180 એટલે આ બે ખૂણા છે પૂરક. એટલે આપણે હવે વાક્ય લખીશું કે ખૂણો A અને ખૂણો B કઈ બે રેખા ને કઈ છેદિકાથી બનતા અંતઃકોણ છે? ખૂણો A અને ખૂણો B કઈ બે રેખાની છેદિકા? AD અને BC વચ્ચે બરાબર ક્યાંથી લઈ આવ્યું હતું? એ AD અને BC ની છેદિકા કોણ છે? મિત છેદિકાનું નામ બોલ. છેદિકા AB થી બનતા અંતઃકોણ છે. તથા બંને કેવા છે? બંને સમાન છે ને? હું હા, બંને પૂરક છે. અને જો અંતઃકોણ પૂરક હોય તો જે બે રેખાથી બને તે બે રેખા કેવી? સમાંતર. AD સમાંતર BC. એટલે આ બે સમાંતર થઈ ગઈ. હવે આ બે ને આ પહેલું થઈ ગયું ને આ બીજું થઈ ગયું. હવે આને કઈ રીતના કરીએ? પહેલું તે જ રીતે. કઈ રીતે? એ જ આવી રીતના. એટલે તમારે આ બે ને સમાંતર બતાવી હોય તો B અને C નો સરવાળો 180 બતાવી દેવું. એટલે અહીંયા B ને C બેઠા રાખવાના, A ને D ની કિંમત મૂકવાની, એટલે ઓટોમેટિક બધું સેટિંગ થઈ જાય. સમજી ગયા? તો એને પાછું કરું મેં તો શું કરું મેં મયંક? તે જ રીતે શું સાબિત કરી શકાય? AB સમાંતર CD સાબિત કરી શકાય. ગૌરવ, આપણે સાબિત કરી દીધું કે ચતુષ્કોણ ABCD જે છે ને, આ ચતુષ્કોણ ABCD માં AD અને BC સમાંતર છે
અને બીજું કોણ બે સમાંતર છે? AB અને CD. એટલે આ વાક્યનો મતલબ આપણે એવું સાબિત કરી દીધું કે આ ચતુષ્કોણની સામસામેની બાજુની બે જોડ સમાંતર છે. અને જો સમાંતર હોય તો હવે આપણે લખી શકીએ કે ચતુષ્કોણ ABCD કયો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને આની સાથે આ પ્રમેયની સાબિતી પૂરી. કોને ની સમજ પડી? મોહિત ની સમજ પડી? પડી ગઈ. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રમેય 8.6 ધ્યાન આપજો. પંક્તિ: સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે. હવે માર્કેટમાં મેદાનમાં એન્ટ્રી પડે છે વિકર્ણની. અત્યાર સુધી બાજુ, પહેલા બાજુની એન્ટ્રી પડી, પછી ખૂણાની એન્ટ્રી પડી, હવે એન્ટ્રી કોની પડી? વિકર્ણની. જોજે પેલું અંદર જતો નહીં રહી, સાચવજે હે ને. ચાલો, ખોટા દીના હર્ષ શું કરે છે તું? ધ્યાન આપજે. ઓકે, કયો ચતુષ્કોણ? સમાંતર બાજુ ચતુષ્કોણ. હજી બી પિક્ચરનો હીરો જ અહીંયા ચાલી રહ્યો છે. તો સૌથી પહેલા દોરીશું આપણે આકૃતિ. કોની? સમાંતર બાજુ ચતુષ્કોણ. અને દોરીને પછી હા નથી ભૂલવાનું કઈ, આમાં નથી ભૂલવાનું. આમાં એ જ માનીને ચાલવાનું છે કે આ સમાંતર બાજુ છે જ, ભૂલી નહીં જતા ભાઈ. ચાલો સંધ્યા બેટા, બસ બેટા વાત નહીં કરાવે ને, ધ્યાન આપવા દે. તું બાજુવાળી એને કહી દે ચૂપ રે એમ. ABCD ચતુષ્કોણ ABCD કયો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ. પક્ષ પછી આના વિકર્ણ દોરવા કેટલા છે ને? જો રકમમાં હું કીધું છે વિકર્ણ, તો બે વિકર્ણ. પહેલો વિકર્ણ AC ને બીજો વિકર્ણ BD. દોરી દીધા. હવે આ પ્રમેય આપણને એવું કહેવા માંગે છે કે વિકર્ણ પરસ્પર દુભાગે. કયા ચતુષ્કોણના વિક્રમ? સમાંતર બાજુ ચતુષ્કોણના. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે. દેખાય છે બે વિકર્ણ. આ બે વિકર્ણના છેદ બિંદુને પહેલા નામ આપી દો. O નામ રાખવાનું. આ છેદ બિંદુને આપણે આખા ચેપ્ટરમાં O જ નામ રાખીશું. બરાબર છે મયંક? વિકર્ણ પરસ્પર દુભાગે એટલે બે હરખા ભાગ કરે. અલા હું ને યાર, હું બોલ્યા કરો છો? દુભાગે એટલે બે હરખા ભાગ કરે. એટલે કે આ વિકર્ણ AC છે ને, તેના બે ભાગ થયા, OA ને OC. આ બે હરખા ભાગ. અને વિકર્ણ BD ના પણ કેવા ભાગ થયા? હરખા ભાગ. આ OD ને આ OB, આ બે કેવા? હરખા. એવું સાબિત કરવાનું છે. આપણે સાબિત કરવાનું છે કે વિકર્ણ AC ના બે ભાગ હરખા છે અને વિકર્ણ BD ના પણ આ બે ભાગ કેવા છે? દ્રષ્ટિ સરખા છે. સમજ પડી ગઈ બધાને? ક્લિયર? દુભાગે એટલે બે ભાગ કેવા બતાવવાના? કેવા બતાવવાના? સરખા. જોરમાં બોલ. હા, ચા નહીં પી રહ્યા છે? ડાયરેક્ટ પેક જ મારી દીધું. ચાલો ધ્યાન આપજો બધા. આજે ઊંઘવાનું ભૂલી ગયું એવું છે? અરે યાર, હવે બંધ કરી દેજે ભાઈ, હે ને? હવે ચાલો, પક્ષ. મયંક પક્ષ લખાવજે નહીં બેટા. હે ખૂનો એમ કે ચતુષ્કોણ હું સમાંતર ચતુષ્કોણ. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ ચતુષ્કોણના બે વિકર્ણ દેખાય છે તને? આલોક દેખાય છે? દેખાય છે? કોણ છે બોલ? પરફેક્ટ. AC અને BD આ બે વિકર્ણ કયા બિંદુમાં છેદે છે? દ્રષ્ટિ હે O માં છેદે છે. ચતુષ્કોણ ABCD ના વિકર્ણ લખાવજે દિશા. વિકર્ણ AC અને BD. ધ્યાન આપે, ધ્યાન. AC અને BD પરસ્પર O બિંદુમાં છેદે છે. દુભાગે તો સાબિત કરવાનું છે એટલે સધ્યમાં આવે. જે આપેલું હોય તે પક્ષમાં, અને પક્ષમાં આપી દીધું કે આ બે વિકર્ણ છે. આપ્યું આટલું વિકર્ણ છે, બસ. હવે સાબિત કરવાનું છે કે દુભાગે છે. સાધ્ય. સાધ્યમાં આપણે સાબિત કરવાનું છે કે વિકર્ણ પરસ્પર દુભાગે છે. એટલે બે વસ્તુ સાબિત કરવાની છે. નંબર 1 OA બરાબર OC. નંબર 2 OB બરાબર OD. વિધિ સમજ પડતી છે? સાબિતી કેવી રીતના આપણે સાબિત કરીશું આ બે વસ્તુ? તો કે ભાઈ હરખું બતાવવાનું છે ને, તો સમજી જાવ ને યાર. લગન
ઉપરવાળા ત્રિકોણના નીચેવાળા ત્રિકોણ સાથે કરાવી દઈએ લગન. જેવા થશે આ બેવના લગન એટલે આ બે બાજુ હરખી થઈ જશે અને આ બે પણ હરખી થઈ જશે. ચાલો લગન કરાવવા માટેની શરતનું સેટિંગ ચાલુ કરીએ. આ ઓને છે ને અહીંયા મૂકી દઉં એટલે નરે નહીં. હા ચાલો, હા બોલો, હું હરખું છે? અહીંયા કાટખૂણો છે ને, કાથી કહેવો? હા અભિકોણ, આ બે ખૂણા સરખા અભિકોણ. પછી નેક્સ્ટ 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 બીજું નંબર 2. આ હા સમાંતર, સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન છે ને સમાંતર બાજુ. ચલો નંબર 3. હવે હા ખૂણો જ બાકી રહ્યો. આ બાજુ તો હરખી બતાવવાની એટલે એ તો હરખી લખાય નહીં. હવે દેખાય આ ઝેડ, ઝેડ બન્યો ને એટલે યસ આ ખૂણો એ ને ખૂણો સી, આ બે ખૂણા સરખા. પરંતુ આ બે ખૂણા સરખા, આ કઈ જોડના ખૂણા છે? આ બે ખૂણા અંતઃયુગ્મકોણ. અંતઃયુગ્મકોણ સરખા ક્યારે થાય? સમાંતર રેખાઓથી બને ત્યારે. એટલે કે આ બે બાજુ સમાંતર હોવી જોઈએ. એ બી ને સી ડી સમાંતર હોવી જોઈએ. છે સમાંતર? કીધેલું છે કશે સમાંતર? અલા ભાઈ છે જ ને સમાંતર, કેમ કે ચતુષ્કોણ કયો છે ને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની સામેની બાજુ થવાની જ ને સમાંતર. જે રીતના સામસામેની બાજુ સમાન થઈ તેવી રીતના સામસામેની બાજુ સમાંતર બી થવાની, કેમ કે સમાંતર બાજુ છે. સમાંતર બાજુ છે એટલે કોઈ કેવું નહીં પડે કે ભાઈ તારી સામેની બાજુ સમાંતર છે ને, કેવું નહીં પડે, એ છે જ. સમજી ગયા બધા? ચાલો તો કામ ચાલુ કરીએ. આ બેવના લગન થશે કઈ શરતથી? ખુખુબા. ખુખુબા, ખુખુબાથી બેવના લગન અને પછી સીપી થી બેવ ટુકડાઓ હરખા. શું થાય છે બેટા? અલા ભાઈ આ તું મોઢું બંધ રાખ, બોલ બોલ નહીં કર્યા કર. ચાલો એ બસ, આ તમે છે ને ઊંધું ચટું બોલવાનું બંધ કરો. બોલાઈ ગયું બેટા? ચાલ હરખો બેસી જા, હરખો બેસી જા. ચાલો કામ ચાલુ કરીએ. પૂર્વેશ બેટા ધ્યાન આપજે. તો સૌથી પહેલા જે લખવા દોરવા મૂકવાનું તો કઈ છે નહીં. લખવાનું છે પહેલા આ વાક્ય લખી જ દેવો કે ચતુષ્કોણ એબીસીડી કયો છે? કેસવી સમાંતર બાજુ. ચતુષ્કોણ એબીસીડી. એ ભાઈ બસ બસ, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં ડાયરેક્ટ હવે લગ્ન કરાવવાની જ વાત કરવાની છે. હા લગ્ન કરાવવા પહેલા સામસામેની બાજુ સમાંતર વાળું આપણે જરાક લખી કરીએ. કઈ સામસામેની બાજુ કઈ છે? એબી ને સીડી. માટે એબી સમાંતર સીડી. બસ, કેમ કે આગળ આ કામ લાગે ને, અંતઃયુગ્મકોણમાં કામ લાગે. બરાબર છે વિધિ? ચલો હવે લગ્ન ચાલુ કરીએ. ત્રિકોણ અંશ. છૂટી વખતે મને યાદ કરે છે ને, અને 2 ઝાપટ મારવાની છે. હા વળી કેટલી વાર મારે ટોકટાક કરવાની. ત્રિકોણ ભૂલતો નહીં. હા ત્રિકોણ. હા કઈ નહીં, હવે ખાઈ લેજે. બસ ભાઈ ડિસ્ટર્બ નહીં કરે હવે. વેદાંત ત્રિકોણ નીચે વાળાનું નામ AOB. ત્રિકોણ AOB અને બીજો ત્રિકોણ છે ઉપર વાળું નામ DOC કે COD. જો આ Z M બન્યો ને, આ બે ખૂણા હરખા એટલે આમાં M થી M જવું પડે તો જ આ બે ખૂણા હરખા થાય ને. એટલે કે આમાં OAB તો આમાં OCD. ઓકે AOB તો આમાં COD. ખ્યાલ આવી જશે ને? આ બે ત્રિકોણમાં થાય છે ખુખુબા. પહેલા આ બે ખૂણા સરખા. પહેલા નીચેનો લખાવજો ખૂણો. ખૂણો AOB બરાબર ખૂણો COD. કઈ જોડના ખૂણા? અભિકોણની જોડના ખૂણા. ચલો આ બે ખૂણા પછી આ બે ખૂણા. ખૂણો OAB બરાબર ખૂણો OCD. કઈ બે સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃયુગ્મકોણ? AB સમાંતર CD ની છેદિકા કોણ છે? વચ્ચે વાળો વિકર્ણ છેદિકા O ની છેદિકા AC થી બનતા અંતઃયુગ્મકોણ. ચાલો એના પછી ખુખુબા. આ બે બાજુ સરખી. AB બરાબર CD. આ બે બાજુ કેમ સરખી એનું કારણ તો બોલો. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ. સામસામેની બાજુઓ. તો માટે સાબિત થાય છે કે આ બે ત્રિકોણ ના લગન થયા. એમ ત્રિકોણ AOB
એકરૂપ ત્રિકોણ સીઓડી કોના આશીર્વાદથી થયેલા છે? બા. કેમ કરાવ્યા બેવના લગન? વિકર્ણના ટુકડા હરખા બતાવવા, બાજુને સરખી બતાવવાની છે. તો આ OA બરાબર OC ને બીજી બે બાજુ છે OB બરાબર OD. બરાબર. અને આનું કારણ કે એકરૂપ ત્રિકોણની કેવી બાજુઓ છે? અનુરૂપ. એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. કોણ છે આ લોક? ક્યાં છે? ઓહ, હા બરાબર છે. અહીંયા આવશે OD. ખ્યાલ આવશે બધાને? કોઈને કઈ તકલીફ? ચલો આગળ વધીએ. હવે એના પછી પ્રમેય 8.7. ધ્યાન આપજો બધા. ગૌરવ, આમાં કઈ નવું નથી ભાઈ. પ્રતિ કયો પ્રમેય? પ્રતિ. આગળ વાળો શું હતો? કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર શું કરે? દુભાગે. તો આમાં જે ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે તે કયો? સમાંતર બાજુ. જો કોઈ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમજ પડી જશે તમને વિધાનમાં? ક્લિયર બધાને? કામ ચાલુ કરીએ. કયા ચતુષ્કોણની દોરીશું આકૃતિ? અને સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીને પછી ભૂલવું પડે કે મિત? લોકોનો જવાબ સાંભળીને હા કે ના નહીં પરાય. તું તારા મગજથી હા કે ના પાર. સમાંતર બાજુ સાબિત કરવાનું છે ને? જો છેલ્લે છે ને તો એનો મતલબ દોરીને ભૂલી જવાનું. જ્યાં સુધી સાબિત નહીં થાય ત્યાં સુધી ભૂલી જવાનું કે કયો હતો. દોરીએ. કયો ચતુષ્કોણ દોરવાનો છે? સમાંતર બાજુ. અલા એ થોડો નહીં ખબર. એ તો ખબર જ છે કે સમાંતર બાજુ દોરવાનો. હવે સમાંતર બાજુ દોરાઈ ગયો, હવે ભૂલી જા. હા, આ તો દોરવા પહેલા જ ભૂલી ગયો પેલો કયો દોરવાનો. ચાલો, એ તો દેખાય જ. પણ ભલે તને દેખાતું હોય, ભલે તને ખબર છે કે કોણ હું છે, પણ તને કોઈને કહેવાનું નથી. ચલો કામ ચાલુ કરીએ. હું હે કર્યા કરે. તું ચાલુ કરો ને તો હે કરતો હતો કોઈ હાથે. તું કેમ? તું સાચી વાત છે. પેલું જેકેટ માંગતો હતો કેમ? જુઠ્ઠા. શરમ આવી જોઈએ. ચાલો કામ ચાલુ કરીએ. વ્યોમ નામ ચતુષ્કોણનું ABCD. પક્ષ. ઓકે, એક વસ્તુ બાકી રહી ગઈ. આના વિકર્ણ તો દોરવાના જ બાકી રહી ગયા. તો આ છે વિકર્ણ AC અને આ છે વિકર્ણ BD. અને વિકર્ણ પરસ્પર કયા બિંદુમાં છેદે છે? O માં. ચલો પક્ષ. ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD એકબીજાને O બિંદુએ દુભાગે છે. O બિંદુએ દુભાગે છે. એકબીજાને દુભાગે છે ને? તો કયા બિંદુમાં? O બિંદુમાં. અને એકબીજાને શું કરે? દુભાગે. જો એટલે પહેલેથી આપણે સ્વીકારી લઈશું કે બેવ વિકર્ણ દુભાગે છે. સ્વીકારી લો કે બેવ વિકર્ણ દુભાગે છે. અને દુભાગે છે એનો મતલબ કે આ OA ને OC સરખું છે, OB ને OD સરખું છે. ક્લિયર બધાને? ચાલો, એટલે કે અહીંયા એ વાક્ય ઉમેરી દેવો. એટલે કે OA બરાબર OC અને યસ OB બરાબર OD. પક્ષમાં કોઈને કઈ તકલીફ? ચલો સાધ્ય. સાબિત શું કરવાનું છે? મયંક તું સાધ્ય બોલ. મયંક ખરેખરમાં બગ્ગો જ છે. કઈ ધ્યાન નથી આપતો. વાત કર્યા કરે, આજુબાજુ વાળાને વાત કરાવ્યા કરે. ધ્યાન આપ. અમુક હદ સુધી હોય. ભણવાના ટાઈમે ભણ. ક્યારનો તું લાગી રહેલો છે આગિયું. ચાલો નહીં તું નહીં જોયું? બોલ્યો જ ને પેલો. બસ આપણે બોલવું જ છે, બગ્ગાગીરી કરવી જ છે. ચાલો રિલેક્સ. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે.
એવું આપણે સાબિત કરવાનું છે. ચલો સાબિતી કેવી રીતના તમે ચતુષ્કોણને સમાંતર બાજુ બતાવશો? ચતુષ્કોણને સમાંતર બાજુ બતાવવો હોય તો બે રસ્તા છે. પહેલો રસ્તો, સામ સામેની બાજુને સમાંતર બતાવી દો. બીજો રસ્તો, સામ સામેની બાજુને સરખી બતાવી દો. આ બે માંથી કોઈ એક રસ્તો સેટ થઈ ગયો તો બેઉ ચતુષ્કોણને આપણે શું કહી શકીએ? તો આ ચતુષ્કોણને શું કહી શકીએ? સમાંતર બાજુ. તમારામાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ અત્યારે બગ્ગા માર્યા જ્યારે મેં આ સવાલ પૂછ્યો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કેવી રીતના બતાવાય, તેના બે રસ્તા બોલવા કીધા તો કોઈએ હરખા બોલ્યા જ નહીં કે ભાઈ કાં તો સામ સામેની બાજુને સમાંતર બતાવવી પડે, કાં તો સામ સામેની બાજુને સરખી બતાવવી પડે, તો આ ચતુષ્કોણને સમાંતર બાજુ કહેવાય. તો આપણે ટાર્ગેટ સેટ કરીશું, સામ સામેની બાજુને સરખી બતાવીશું. આ AB અને CD આ બેઉને સરખી બતાવીશું અને આ AD અને BC આ બેઉને પણ સરખી બતાવીશું. પહેલો આપણો ટાર્ગેટ શું છે ખબર નવ્યા? આપણે આ AB અને આ CD આ બેને સરખી બતાવી એ આપણો પહેલો ટાર્ગેટ છે. અને આ બે બાજુને સરખી બતાવવા માટે આપણે કરાવીશું આ બેઉ ત્રિકોણના લગન. આ બેઉ ત્રિકોણના જે લગન થવાના છે તેમાં ચોખ્ખું દેખાય છે કે આ બે હરખા અને વચ્ચે આ બે ખૂણા છે અભિકોણ. બાખુબા શરતથી થશે બેઉના લગન. જેવા બેઉના લગન થઈ ગયા એટલે આ બેઉ સામ સામેની બાજુ સરખી થઈ ગઈ. અને પછી આ બેને હરખી બતાવવા માટે આ બેઉના લગન કરાવવા પડે. એ બેઉના પાછા શું કરવા લગન કરાવવાના? તે જ રીતે એટલે આપણે શું બતાવ્યું ખબર મયંક? આપણે બતાવ્યું કે સામ સામેની બાજુની બેઉ જોડ કેવી છે? સરખી છે. અને જો સરખી હોય તો આ ચતુષ્કોણને કયો કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. વાત સમજ પડી ગઈ બધાને? તો કામ ચાલુ કરીએ. ચાલો તો સૌથી પહેલા લગનનું કામ ચાલુ કરી દઈએ. બધું રેડી જ છે, સામગ્રી આ બે ને પેલો અભિકોણ. ચાલો તો ત્રિકોણ AOB અને ત્રિકોણ COD આ બે ત્રિકોણમાં બા OA બરાબર OC બરાબર OC આ બે બા કેમ હરખી પક્ષમાં આપેલું છે. ખૂણો AOB બરાબર ખૂણો AOB બરાબર ખૂણો COD. નવ્યા આ બે ખૂણા કેમ સરખા? કઈ જોડના ખૂણા છે? અભિકોણ. એના પછી બા OB બરાબર OD બાજુ OB બરાબર બાજુ OD. યસ, પક્ષમાં લખેલું છે. માટે બેઉ ત્રિકોણ કેવા? એકરૂપ. ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD કઈ શરતથી? કેમ કરાવ્યા બેઉના લગન? AB અને CD ને સરખી બતાવવા. તો આ AB ને આ CD લખાય ને સરખી, માટે AB બરાબર CD CPCT એટલે કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. એકરૂપ ત્રિકોણની કેવી બાજુઓ? અનુરૂપ બાજુઓ. અને એના પછી આ બે બાજુને સરખી બતાવવા માટે ડાયરેક્ટ વાક્ય લખી દઈશું કે તે જ રીતે AD બરાબર BC સાબિત કરી શકાય. શિવમ, એનો મતલબ કે ચતુષ્કોણ ABCD માં આપણી પાસે કઈ બે વસ્તુ આવી ગઈ? AB બરાબર CD આવ્યું અને AD બરાબર BC. આ જે વસ્તુ આપણે લખેલી છે ને આ બે વસ્તુ, એનો વાક્યમાં મતલબ છે કે ચતુષ્કોણની સામસામેની બાજુની બંને જોડ કેવી છે? સમાન. અને પ્રમેય 8.3 એવું કહે છે કે સામસામેની બાજુ સમાન, તો આ ચતુષ્કોણ કયો? સમાંતર બાજુ. માટે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આની સાથે આ પ્રમેય પૂરો થાય છે. કોને નહીં સમજ પડી આ પ્રમેયમાં? શું કરે છે બેટા? ચાલો એમ સરખો બેસ, હલિયા નહીં કર. ચાલો આગળ વધીએ. ધ્યાન આપજો બધા. વિક્રમ, સમજ પડી આજે જેટલું ભણાવ્યું તેમાં? હવે પ્રમેયમાં બે પ્રમેય બાકી છે જે પછી આવશે. હવે ચાલુ થાય છે ઉદાહરણ. ઉદાહરણ 1. ચાલો ઉદાહરણ 1 કરીએ. અમૃત ધ્યાન આપજે. બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે. આપણને ખબર છે આ વાત હે.
કે લંબચોરસના ચારે ચાર ખૂણા કાટખૂણા હોય. સાચી વાત ને? આ તો આપણને ખબર જ હતી, પણ આપણે આ વસ્તુ બતાવવી પડશે. તો આપણને ખબર શું છે? ખબર એ ભલે ખબર છે ચારે ચાર ખૂણા હરખા, પણ ઓફિશિયલી આપણને શું ખબર છે કે લંબચોરસમાં એક જ ખૂણો કાટખૂણો હોય એવું આપણને ખબર છે. બીજી બે વસ્તુ ટોટલ ખબર છે લંબચોરસ વિશે. પહેલી વસ્તુ શું ખબર કે લંબચોરસ પોતે સબાચ છે. લંબચોરસ પોતે સબાચ છે. અને બીજી વસ્તુ કે લંબચોરસનો એક ખૂણો કાટખૂણો. ક્લિયર? હવે બતાવવાનું એવું છે કે લંબચોરસનો એક ખૂણો કાટખૂણો છે, ઓકે, પણ બતાવવાનું એવું છે કે બાકીના ત્રણ બી કાટખૂણા. એક ખૂણો કાટખૂણો છે જ એ માની લેવાનો, ને બાકીના ત્રણને કાટખૂણા બતાવવાના. તો સૌથી પહેલા દોરીશું આપણે આકૃતિ. કયા ચતુષ્કોણની? સમાંતર બાજુ નહીં, હવે લંબચોરસ. લંબચોરસ જોવો, લંબચોરસ એટલે પ્યોર લંબચોરસ આને કહેવાય. ભાઈ આવું નહીં દોરી કાઢતા. આ બી લંબચોરસ છે, પણ આ એકચ્યુઅલી ચોરસ છે. આ છે પ્યોર લંબચોરસ. એ બી સી ડી. ચતુષ્કોણ એબીસીડી લંબચોરસ છે. અને લંબચોરસની વ્યાખ્યા એવું કહે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને આનો એક ખૂણો કાટકોણ. તો ચાર ખૂણામાંથી કોઈ બી એકને કાટકોણ માની લેવો. તો ખૂણો એને આપણે કાટકોણ માની લીધો. બાકીના ત્રણને અત્યારે કાટકોણ માનતા નહીં, કેમ કે બાકીના ત્રણને કાટકોણ બતાવવાના છે. શું થાય છે બેટા તને બી? ચતુષ્કોણ એબીસીડી શું છે જલ્દી બોલજો. લંબચોરસ છે. ખૂણો એ કેટલો છે? 90. આ બધી વસ્તુ આપણે લંબચોરસ માટે લખી. લંબચોરસ એમ કે એટલે આટલી વસ્તુ ક્લિયર. એમ ખૂણો એક ખૂણો 90 નો. ચલો હવે લંબચોરસ પોતે કયો ચતુષ્કોણ છે? સબાચ. એ વાક્ય લખી દઉં કે ચતુષ્કોણ એબીસીડી લંબચોરસ છે, માટે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ વાક્ય આપણે લખી દેવાનું, કેમ કે ભાઈ બધા દાખલામાં સમાંતર બાજુ જોઈએ. હા, હવે આ ખૂણો બી સી ને ડી. સૌથી પહેલા ખૂણો સી ને કાટકોણ કઈ રીતના બતાવવો? સામ સામેના ખૂણા છે અને લંબચોરસ પોતે સબાચ છે, ને સબાચના સામ સામેના ખૂણા વિશે આપણે શું ભણેલા? એમ નહીં કર, સામ સામેના ખૂણા સરખા છે. ખબર હું કરતો છે? સબાચના સામ સામેના ખૂણા સરખા થાય એવું આપણે એક પ્રમેયમાં ભણેલા. જો તમે લોકો હરખી રીતના સાંભળો, આ બધા પ્રમેયના વિધાન યાદ રાખવા પડે. આ બધા પ્રમેયનો જ ઉપયોગ દાખલામાં થવાનો. સમજો, એવું ભણો કે બધું યાદ રહે. ઘરે ગઈને મઠો, પ્રેક્ટિસ કરો. ધ્યાન એવું આપો કે યાદ રહી જાય. બાઘા જેવું ધ્યાન નહીં આપો. ચાલો, તો ખૂણો એ ને ખૂણો સી કેવા ખૂણા છે? વ્યોમ સામસામેના. એટલે કે આપણે લખી શકીએ ખૂણો એ બરાબર ખૂણો સી. કેમ? કેમ કે સબાચના સામસામેના ખૂણાઓ. કેમ સબાચ લખ્યો? એ તો લંબચોરસ હતો ને. કેમ કે લંબચોરસ પોતે બી સમાંતર બાજુ છે. અહીંયા વાક્ય લખી દીધું કે હવે આપણે આ ચતુષ્કોણને લંબચોરસ બી બોલી શકીએ ને સબાચો બી બોલી શકીએ. બરાબર છે? હાલો કબાચો. ચાલો, ખૂણો એ બરાબર 90, તો ખૂણો સી બરાબર બી સાબિત થઈ ગયો. કેટલો? 90. એના પછી હવે વારો આવે છે ખૂણો બી નો ને ખૂણો ડી નો. આ બે ખૂણાને કઈ રીતના કાટકોણ બતાવે? આના પર ફોકસ કરો. ખૂણો બી ને કઈ રીતના કાટકોણ બતાવીએ? હા, ખૂણો એ ને ખૂણો બી આ બે અંતઃકોણ છે. સી બન્યો ને, અને આ અંતઃકોણ સમાંતર રેખાથી બને છે. આ બે કેમ સમાંતર? સબાચ છે એટલે. સબાચની સામસામેની બાજુ સમાંતર હોય એટલે. તો ચતુષ્કોણ એબીસીડી, ચતુષ્કોણ એબીસીડી માં કોણ કોણ સમાંતર? એડી સમાંતર બીસી. કેમ? કારણ કે સબાચની કેવી બાજુ છે? સામસામેની બાજુ. સબાચની સામસામેની બાજુઓ. સબાચની સામસામેની બાજુ છે એટલે સમાંતર લખી. ચાલો, તો ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180. આ બે અંતઃકોણનો સરવાળો 180. કેમ? કેમ કે સમાંતર રેખાની છેદિકાથી બને છે. એડી સમાંતર બીસી ની છેદિકા કોણ હતી? આરી લીટી એ બી થી બનતા શું છે? અંતઃયુગ્મ કોનો? ખોટું. અંતઃકોણ. કોણ હતું અંતઃયુગ્મ કોણ?
વિવેક તું કેમ એને જોયા કરે? અહીંયા ધ્યાન આપની, બગાગીરી બંધ કર. ખૂણો એનું માપ શોધવાનું છે. હું હા 90 ને ખૂણો બી શોધવાનો છે ને એના બરાબર 180. 90 ને સામે લઈ જાઓ. ખૂણો ખૂણો બી બરાબર 180 ઓછા 90 કેટલા થાય વિવેક? બાદબાકી કર. 90 ડિગ્રી. હવે ખૂણો ડી ને કેવી રીતના 90 બતાવો? સામ સામેના ખૂણા. હવે ખૂણો બી બરાબર ખૂણો ડી, કારણ કે સબાચરના સામ સામેના ખૂણા. સબાચરના સામ સામેના શું છે ભાઈ? તો ખૂણો બી ને આપણે 90 લાવ્યા એટલે ખૂણો ડી હો 90. તો સાબિત થઈ ગયું કે લંબચોરસના તમામ ખૂણા કાટખૂણા છે. માટે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે. આલોક, એ આલોક, હવે કોઈ બી દાખલામાં લંબચોરસ આવે ને, કોઈ બી દાખલો હોય, એ દરેક દાખલામાં હવે આપણે સ્વીકારી લેવાનું કે લંબચોરસના ચારેય ખૂણા કાટખૂણા. આ દાખલામાં જે સાબિત કર્યું તેને હવે આગળ જ્યાં વાપરવું હોય ત્યાં વાપરવાનું. એટલે કે હવે જ્યારે બી લંબચોરસની એન્ટ્રી પડે તો આપણે એવું નહીં માનીને ચાલવાનું કે એક ખૂણો કાટકોણ, ચારે ચાર કાટકોણ એવું માની શકીએ છીએ, એવું ડાયરેક્ટ લખી શકીએ છીએ. પરંતુ હા, દાખલો જેમ કીધો હોય કે લંબચોરસના ચારે ચાર ખૂણા કાટખૂણા, તો ત્યારે સાબિત કરવું પડે. ત્યારે એમ નહીં કરે, સરે કીધેલું જ કે લંબચોરસ આવે તો ચારે ચાર કાટકોણ, તો હા ચારે ચાર કાટકોણ પૈટું. સમજી ગયા? આના પછી આના સિવાય દરેક દાખલામાં હવે આપણે માની લઈશું કે લંબચોરસ આવે તો ચારે ચાર ખૂણા કાટખૂણા. આજે બસ આપણે આટલું રાખીશું. તમને આ ચેપ્ટરમાં અત્યાર સુધી મેં કોઈ પણ એક્સ્ટ્રા હોમવર્ક નથી આપ્યું. તમારે બસ જે ક્લાસમાં કરાવવામાં આવે છે તે કરવાનું છે. આવતીકાલે ક્લાસ વર્કની બુક ઓફિસમાં જમા કરાવીને બતાવી દેજો. એક જ નોટબુક જમા કરાવવાની છે, ક્લાસ બુક. અને ક્લાસ બુક એટલે ટેક્સ્ટ બુક વાળી બુક. સેકન્ડ બુક હોમવર્ક વાળી બુક માટે કોઈ હોમવર્ક આપ્યું જ નથી. મળીએ આવતીકાલે.